ઝોન 6 માં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો ડિંડોલી વિસ્તારના નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા ઝોન 6 માં આવતા વિસ્તારોમાં ચલાવેલી વિશેષ કાર્યવાહીના પકડાયેલ દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી સચિન જીઆઈડીસી, સચિન બેસ્તાન અને ડિંડોલી વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ દારૂ સહિતના અન્ય મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી દરમિયાન 1 કરોડ રૂપિયાથી અધિક કિંમતના પકડાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। નાશ કરવામાં આવેલ મુદ્દામાલમાં ગેરકાયદે જપ્ત કરાયેલા દારૂની બોટલોનો મોટો ભાગ સામેલ હતો। આ પગલાને શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ રાખવા અને કાયદા વ્યવસ્થા જાળવવાની પોલીસ કાર્યવાહી એક ભાગ રૂપે જોવામાં આવે છે। પોલીસે જાહેર કર્યું છે કે ગેરકાયદે વ્યવસાય અને ગેરપ્રવૃત્તિઓ પર આવી કાર્યવાહી સતત ચાલતી રહેશે। આજરોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન 6 વિસ્તારમાં વિદેશી દારૂ IMFLનો નાશ કરવામાં આવી રહ્યો છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાશ કરવામાં આવી રહ્યો છે। અત્યારે ડિંડોલી, સચિન જીઆઈડીસી અને બેસ્તાન પોલીસ સ્ટેશન એમ ટોટલ 4 પોલીસ સ્ટેશનનો 1 કરોડ 1,06,52 રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। અમારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા SDM પ્રાંત ભંડેરી સાહેબ, SMCના અધિકારીઓ, ડૉક્ટર સાહેબ અને ફાયર એમ દરેક વિભાગ અત્યારે હાજર છે અને અત્યારે પ્રક્રિયા ચાલુ રહે છે। ટોટલ મુદ્દામાલ કેટલાનો છે અને કેટલા વર્ષ જૂનો માલ છે? આ ટોટલ 1 થી 2.5 વર્ષ જૂનો માલ છે અને 1 કરોડ 1,06,52 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે।